जय माताजी मित्रों, तेम छतां બધા મજામાં છો? તો હવરો હવરો નહીં નેશું આપણે અને એમાં થોડો બાજી છે. આજે તો થોડો કપડો પહેરે એટલે કાલે રાતે તો ઘણો વરસાદ પડ્યો, એટલે ઘણું જબરજસ્ત વરસાદ પડ્યો. રાતે અત્રમાં પણ ચાલુ હતો, હવરમાં પણ ચાલુ હતો ગાઈસ ઘણો. હમણાં બંધ થયો, બી હાલ જ બંધ થયો વરસાદ. અને વિશાલભાઈ તો જતો રહ્યો હતો અને એવું થોડા નીકળું તો પછી હમણાં જ બંધ થયો ગાઈસ વરસાદ. તો ગાઈસ હવરો નીકળી જાય કોમ પર અને એટલો વરસાદ પડ્યો, ઘણો વરસાદ પડ્યો. ઉકડા પણ ખાલી કરી નાખ્યા. જબરજસ્ત વરસાદ પડ્યો હવા તો અત્યારે ઘંટો ચાલુ થતો. ગાઈસ આપણે આવી ગયું રસ્તા પર. ગાડી સારું હોય ઉભા રહીએ આપણે, પણ હજુ ગાડી નથી આટલે ઉભા રહીએ. અને આજે વરસાદ એટલે ગાડીઓ તો લાગતું નથી મળે. તો રેકડા તો બધા બનાવી હતા. હમણાં તો વરસાદ રાતે પડ્યો એટલે મસ્ત પણ થોડા તો છોટા ચાલુ જ ગઈ. ગાઈસ આપણે આવી ત્યાં ભાવેશની દુકાન પર ખાવા સારું આવી ગયા. હવરોમાં માથું જોયું બધા સેંગરો ફેલાઈ ગયો. આવી ભાવેશની દુકાન આવી ગયા. તો ગાઈસ નાસ્તો લઈ લીધો આપણે, નાસ્તો કરી લઈએ. બીજું પણ લઈ લીધું. રાતે તો મોડા ચીલો ઘેર ધ્યાન તો એની મોમાં મૂકીને વાયેલા ઘેર રાતે 8 વાગે. તો ગાઈસ નાસ્તો કરી લીધો કમ્પ્લીટ. ખાઈ લીધા, નાસ્તો કરી લીધો કમ્પ્લીટ. હવે એને કરીએ અમુક આજે બહુ મોડું થઈ ગયું મારે, એટલા 10 વાગી જાય તો મોડું થઈ ગયું તો ફટાફટ નીકળી જઈએ કામ ઉપર. ગાઈસ નીકળી ગયું કામ ઉપર રોડ ઉપર આવી ગયા. અને હવે આજ તો મોડું થઈ ગયું ઘણું, 10:30 થઈ ગયા હોય ને. રોજ આપણે મોડા જિલ્લા છોટું મોમની ધ્યાનભાઈ વાયેલા તો મોડું થઈ ગયું. આજે ઉઠેલા મોડા 9:30 વાગે ઉઠેલા, 10:30 વાગી જાય. આજે 11 વાગે કોમ પર પૂછવાના છે લાગે. તો ગાઈઝ પહોંચી ગયા આપણે કોમ ઉપર. અને આજે તો છોટું મામા એ ગાડી આવ્યા છે, તે તો છોટું મામાની ગાડી ધોવાની છે. કાલે ધોવાની હતી છોટું મામા, પણ મેં ના કહી દીધું કે કાલે વરસાદ હતો એટલે પછી મેં ના પાડી દીધું. આ ગાડી ધોવાની છે છોટું મામાની સ્કોર્પિયો. આપણે પહોંચી જાય કોમ ઉપર. ગાઈઝ આપણે આવી જાય છીએ આગળ, આવી ગયો છું આગળ. અને હવે ગાડી પથ્થરવાળા તો કોમ નથી કરવાનું, પૂછું કોમ નથી કરવા આમ તો એટલું બધું તો પાણી બધું ભરાઈ ગયું ને એટલે કોમ તો નહીં કરીને મશીન ગાડી પડી ગઈ પણ કોમ તો કરીને. અને પથ્થરવાળા ભાઈ આવી ગયા. આવી बोल दो, क्या बोलना है आपको? कुछ बोलना है तो बोल दो. हिंदी में बात करनी पड़ेगा इस राजस्थान ना सिर. अब राजस्थान के कौन से इलाके में? नागौर जिला से गाइस. અત્યારે આપણે બેઠા છીએ ગઢીમાં અને આજે આપણું પાર્સલ આવ્યું છે. મારું પાર્સલ આવ્યું આજે. અનિલભાઈ હંગાથી મંગાવેલું પાર્સલ, એટલે એમને ઓર્ડર આવેલો, પૈસા મેં આલેલા. 380 રૂપિયાનું મંગાવ્યું પાર્સલ. ચેન
ખોલ્યા પાર્સલ આવ્યું આપણું મારું એટલે ચેન મંગાવી એવી છે કે નથી એમ જોઈએ આપણે લેટો જોઈ લઈએ પહેલાં પછી તમારે કામ કરશું પેલું ખોલી લીધું આવી ગાઈસ ચેન મારી मैं मंगाई ऑनलाइन तो પહેરવા સારું हारी है मस्त चैन है जोरदार एक नंबर है आज चैन मंगाई ली आज चैन હતી ઉગણ પહેરવા તો પહેરી જોઈએ ચેન પહેરવાનો ઘણો શોખ હતો મને એટલે વસ્તુ મંગાવી લીધી આપણો નથી આવતો પછી પહેરી જોઈશું આવતો નહીં પકડો ગાઈસ અત્યારે ખાવા બેઠો છું ને આજે તો ઘઉંની રોટલી અને સોયાબીનનું શાક છે તો ખાઈ લઈએ પહેલાં પછી મળીએ ગાઈસ ખાઈ લીધું હતું બી હાલત ખાઈને ઊભો થવું અને હવે જાઉં દુકાને સિલ્વર બિલ્વર લઈએ ગમે તે ખાઈએ પડી બહુ એટલે ગમે તે જેમ કે પેલા છે ને આકાશભાઈને જવાના ઘેર તો ત્યાં પેલા જગ્યા જોતા પહેલાં દુકાન જઈએ આપણે ફટાફટ જઈ આવું ફટાફટ સાયકલ એટલો હતો ને ફટાફટ જઈ આવવા છે ચલો દુકાને જઈએ ગાઈસ હમણાં જવું દુકાને આ સાયકલ હારી અને છોટું મોમાની ગાડી આ પડી છોટું મોમાની નવી ગાડી બીજી લેવા જાય છે ધ્યાનભાઈ અનુજભાઈ સાહેબ બીજી ગાડી લેવા જાય ગુજરાત એમ જાય બીજી ગાડી રાતે મેળવાયેલા મને આ ગાડી લઈને છોટું મોમાનું ધ્યાનભાઈ એટલે હું આજે મોડો આવ્યો આપણે દુકાન પર જઈને ગયા ગરમી થઈ ગઈ છે અત્યારે સાયકલ લઈને દુકાન પર જઈને આવી ગયા ડેજી બેજીને ખવડાવી દે ડેજીને ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે ડેજીને ખવડાવી દઈએ હમણાં ડેજીને ખવડાવી દીધું ગાઈસ હમણાં જ ખવડાવ્યું અને ખવડાવીને હવે મારો ઘણો ટાઈમ થઈ ગયો તો હું ઊંઘી જાઉં પછી અડધો કલાક પછી મળીએ કલાક પછી 3 વાગે 3 વાગે સીધું મળું હું 3 વાગે સિવાય ઉઠતો જ નહીં અને આજ તો ઊંઘવાનું તો નહીં પણ ખાલી કેમ કે આજે સાહેબને ધ્યાનભાઈ અનંતભાઈ બધા ગાડી લેવા જાય એટલે ઊંઘવાનું તો નથી ખાલી આમ ફોન બંધ જોઈએ રીલ બીલ જોઈએ પછી થોડી વાર મળવું હમણાં બેઠો ઓફિસમાં બેઠો છું અને ચાર્જિંગનો ફોન મૂકા છે ચાર્જિંગ ડાયરેક્ટ ટવાળું ને એટલે ડાયરેક્ટ ચાર્જિંગ ગાડી તું કહું ચાર્જિંગ આટલા હોય જ મેલું હું હમણાં ચાર્જિંગ નહીં 8% ચાર્જિંગ ચાર્જિંગમાં મેળ દઈએ ને અત્યારે વાગે છે 4 કે જવાનો ટાઈમ પર મળીએ ગાઈસ અત્યારે આપણે ફોનમાં ચાર્જિંગ થઈ ગયું ખાલી હવે એક જીબી છે હડા ચાર થશે તમે વાત કહેતો ગજીબામાં બેઠા છે ગાઈસ આપણે પતલામાં કલરવાળા ભાઈ કલર મારી પથ્થરવાળા પથ્થર બેહાડી કલરવાળા ભાઈ કલર મારી છે પથ્થરવાળા પથ્થર બેહાડી આ તો કલર આ તો આજે જાય બધા કલર વગર પથ્થર 2 અઠવાડિયું લાગશે પથ્થર મારતા અત્યારે વાગ્યા 6:05 અને આપણે તાળા બાળા બધા કમ્પ્લીટ તાળા દરવાજા બધું બંધ કરી દીધું અને 5:30 થઈ ગયા છે તાળા બાળા બધું મારી દીધું હવે નીકળીએ ઘેર તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો બ્લોગ ગમે તો લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં